ફરીથી આપણે એક નવા પાઠના સ્વાધ્યાય સમજૂતી માટે મળીએ છીએ. એ પહેલાં આપ સૌને એક વિનંતી છે કે જો આ ચેનલમાં તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આગળ વધતા પહેલાં ફરીથી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો વધીએ પાઠ તરફ. પાઠ 6, બકોર પટેલનો કારેલા પ્રયોગ. ખૂબ સરસ મજાનો પાઠ છે. સંપૂર્ણ સ્વાધ્યાય સમજૂતી મેં તમને અહીંયા આપી છે. વાતચીત એમાં પહેલો પ્રશ્ન છે, તમે કોઈ ચીજ વસ્તુના વખાણ સાંભળ્યા કે વાંચ્યા હોય તે વિશે કહો. મેં પાટણના દેવડા વિશે સાંભળ્યું છે. આ દેવડા જગવિખ્યાત છે. દેવડા જો શુદ્ધ ઘીમાં બનાવેલા હોય તો ખાવામાં એકદમ પોચા હોય છે. મોઢામાં મૂકતાં જ ચવાઈ જાય તેવા મીઠા દેવડા એટલે પાટણના દેવડા. દૂર રહેલા લોકો પણ પોતાના સગા પાસેથી તહેવારોના સમયે ખાસ પાટણથી દેવડા મંગાવતા હોય છે. 2. બકોર પટેલની જેમ તમને કયું શાકભાજી બહુ ભાવે? કેમ? મને સેવ ટામેટાનું શાકભાજી બહુ ભાવે. ટામેટાં સ્વાદે ખટમીઠા હોય છે, તેમજ તેની સાથે સેવ નાખીને બનાવતા આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ શાકભાજીને જો ભાખરી સાથે ખાવામાં આવે તો ખૂબ જ મજા પડે છે. 3. તમને કયું શાકભાજી બિલકુલ ન ભાવે? કેમ? મને કારેલાનું શાકભાજી બિલકુલ ન ભાવે, કારણ કે કારેલા કડવા હોવાથી મોઢું કડવું થઈ જાય છે, તેમજ તેમાં રહેલા બીજ ખાતી વખતે દાંતમાં ફસાઈ જાય છે અને અવાજ પણ આવે છે. આગળ 4. તમે કોઈના ઘેર ગયા હો અને કોઈ વાનગી ન ભાવી હોય તે વિશે કહો. હા, હું મારા એક સગાને ત્યાં ગયો હતો ત્યારે તેમણે ચણાનું શાક બનાવેલું હતું. આમ તો મને ચણાનું શાક ભાવે, પરંતુ તેમને એવું સાવ ફિક્કું બનાવેલ કે ગળા નીચે ઉતરે જ નહીં. થાળીમાં પીરસાઈ ગયું હતું એટલે જેમ તેમ કરીને તે શાક ખાવું પડેલું. તમે કોઈના ઘેર જાઓ અને તમને ન ભાવતી વાનગી બનાવી હોય તો તમે શું કરશો? જો આવું બને તો ન ભાવતી હોવા છતાં તેમનું માન રાખીને થોડી લઈ લઉં. લોકોનો આદર રાખવો મહત્ત્વનો હોય છે. શક્ય હોય તેટલું ખાઈને ભોજનને માન આપીને હું જમી લઉં. 6. તમે ક્યારેય કોઈ કડવી ચીજ વસ્તુ ખાધી હોય તો તે વિશે કહો. હા, મેં એકવાર કારેલાનું શાક ખાધું હતું. એ બહુ જ કડવું લાગ્યું, પણ માએ કહ્યું કે આરોગ્ય માટે સારું છે. આ શાક મેં તેના કડવા ગુણ વિશે સાંભળેલું તેટલું લાગ્યું નહીં. માને પૂછતાં જાણવા મળેલું કે તેને બનાવવાની પદ્ધતિ અલગ અલગ હોવાથી તેનો સ્વાદ કડવો રહેતો હોય છે. 7. ગોપાળદાસની જેમ તમને કઈ કઈ મીઠાઈ કે મિષ્ટાન ભાવે? ગોપાળદાસની જેમ મને મોહનથાળ, મગદળના લાડુ, જલેબી, દૂધપાક, બાસુંદી, શુદ્ધ ઘીના લાડુ, દેવડા, કાજુ કતરી વગેરે જેવી મીઠાઈ ભાવે. પ્રશ્ન 2. ઉદાહરણ મુજબ જેની પાછળ ખાનું પ્રત્યે લાગતા હોય તેવા શબ્દો અને તેનો અર્થ લખીને વાક્યમાં પ્રયોગ કરવાનો છે. જેમ કે છાપખાનું, એનો અર્થ છે છપાણ થતું હોય તે સ્થળ. વાક્ય: આવતીકાલ માટેના સમાચાર છાપખાનામાં છપાઈ રહ્યા છે. કારખાનું, મોટર ગાડી બનાવવાનું સ્થળ. કારીગર દ્વારા કારખાનામાં નવી કારો તૈયાર થઈ રહી છે. ભોજનખાનું, ખાવા માટેનું સ્થાન. બાળકો ભોજનખાનામાં શાંતિથી ખાવાનું ખાતા હતા. કેદખાનું, ગુનેગારને રાખવાનું સ્થાન. ગુનેગારોને સજા માટે કેદખાનામાં રાખવામાં આવે છે. દારૂખાનું, ફટાકડા રાખવા માટેનું સ્થાન. અચાનક દારૂખાનામાં આગ લાગવાથી મોટી જાનહાનિ થઈ હતી. 3. ઉદાહરણ મુજબ બીજા શબ્દો લખી વાક્ય પ્રયોગ કરો. જેમ કે ઉદાહરણ આપ્યું છે ગળપણ ફળપણ. ગળપણ ફળપણ તો ઘરમાં જ ના જોઈએ. અહીંયા આપણે એ સિવાયના એક શબ્દો આપેલા છે શ્રીખંડ બીખંડ.
તો એનું વાક્ય જોઈએ કે બજારના શ્રીખંડ બીખંડ તો ખવાય જ નહીં. હવે જાતે બનાવવાના છે. એમાં શરમ બરમ, ખાવામાં શરમ બરમ રખાય નહીં. લાડુ બાડુ, જમણવામાં લાડુ બાડુ બનાવે છે કે નહીં. ચોપડી બોપડી, આમ પરીક્ષાના સમયે તો ચોપડી બોપડી વાંચો. આઘું પાછું, તમે આખી જિંદગી કોકનું આઘું પાછું કરવામાં જ કાઢી. આ કેટલાક શબ્દો છે જે આપણે જાતે બનાવવાના હતા અને એના વાક્યો પણ બનાવવાના હતા. પ્રશ્ન નંબર 4, ઉદાહરણ મુજબના શબ્દો લખી બંને શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. અહીં આપણને ઉદાહરણ તરીકે સવાર અને સાંજ આ શબ્દ આપેલા છે અને વાક્ય છે કે પંખીઓ સવારે ઉડે અને સાંજે માળામાં પાછા ફરે. તો એવી રીતે દિવસ રાત આપ્યું છે તો એનું વાક્ય આપણે જોઈએ કે ખેડૂત દિવસભર ખેતરમાં મહેનત કરે છે અને રાતે થાકીને આરામ કરે છે. બાકીના આપણી જાતે શબ્દો બનાવવાના છે. અહીંયા નમૂના રૂપ મેં આપ્યા છે, બીજા એ સિવાય પણ તમે બનાવી શકો. અઘરું સરળ, ગણિત ક્યારેક અઘરું લાગે છે પણ શીખીએ તો સરળ થાય. નવું જૂનું, મને નવું રમકડું મળ્યું અને જૂનું ભેટમાં આપ્યું. અંધારું પ્રકાશ, રાત્રે અંધારું થાય છે અને સવારે પ્રકાશ થાય છે. પ્રશ્ન 5 છે કે આપણને એકમના આધારે જે વાક્યો આપેલા છે અને સાચો અર્થવાળું વાક્યમાંથી પસંદ કરવાનું છે. પ્રથમ, કારેલા જેવું ઓસડ બીજું એકે નહીં. ઓસડ એટલે દવા. તો 2 ઓપ્શનમાંથી આવશે કે કારેલા જ ઉત્તમ ઓસડ છે. 2, બકોર પટેલ કારેલાનો ઢગ જોઈ નવાઈ પામતા, કારણ કે આટલા બધા કારેલા કોણ ખાતું હશે એમ વિચારીને. 3, ગળપણનું મારણ કડવાશ, એટલે કડવાશ ગળપણનો ઈલાજ છે. 4, હવે મને નખમાંય રોગ રહ્યો નથી, એટલે કે શરીર તદ્દન નિરોગી હોવું. 5, આ તો તમારા કારેલા પ્રયોગને હાથ જોડ્યા, એટલે કે અતિશય કારેલા ખાઈ ખાઈને તેઓ કંટાળી ગયા અને ભાગ્યા. પ્રશ્ન 6, આપેલા વાક્યો જેવો અર્થ ધરાવતું વાક્ય પાઠમાંથી શોધીને લખો. 1, ખવાયેલું પચી જાય છે. તો પાઠમાં જે વાક્ય આપ્યું છે એ ખાધેલું હજમ થઈ જાય છે. હવે તેઓ કારેલા પ્રિય થઈ ગયા હતા, એટલે તેઓ જાણે કારેલા લટ્ટુ બની ગયા. 3, દરરોજ કંઈક ગળીવાની લાવવી પડશે. પાઠનું વાક્ય છે રોજ કંઈ ને કંઈ મીઠાઈ લાવવી પડશે. 4, ગોપાળદાસ થોડા આપણા અતિથિ છે. વાક્ય છે ગોપાળદાસ હવે મહેમાન કહેવાય જ નહીં. 5, વાતો વાતોમાં સમય પસાર થઈ ગયો. પાઠનું વાક્ય છે વાતોમાં વખત વહી ગયો. પ્રશ્ન 7 કે ઉદાહરણ મુજબના વાક્યો લખો ને તેનો અર્થ લખો. જેમ ઉદાહરણનું વાક્ય છે કે આટલા બધા કારેલા તે કોણ ખાતું હશે. તો એનો અર્થ એવો થાય કે આટલા બધા કારેલા કોઈ ખાતું નહીં હોય. આપણે પણ જાતે વાક્ય બનાવવાનું કહ્યું છે, જોઈએ. આટલી બધી મીઠાઈ તે કોણ ખાતું હશે. તો એનો અર્થ છે કે આટલી બધી મીઠાઈ કોઈ ખાતું નહીં હોય. 2, આવી મજાક કોણ કરતું હશે. આવી મજાક કોઈ નહીં કરતું હોય. આટલી લાંબી ચિઠ્ઠી કોણ લખતું હશે. આટલી લાંબી ચિઠ્ઠી કોઈ લખતું નહીં હોય. આટલા બધા કપડાં કોણ ધોતું હશે. આટલા બધા કપડાં કોઈ ધોતું નહીં હોય. આ સિવાયના પણ તમે બીજા વાક્યો લખી શકો છો. પ્રશ્ન 8, વાક્ય વાંચો અને વાર્તાના આધારે લાગુ પડતા પાત્રનું નામ લખો. 1, કારેલા કડવા, એટલે પોતે કદી ખાતા જ નહીં. તો પાત્ર છે બકોર પટેલ. 2, તેઓ અઠવાડિયાની મહેમાન ગતિએ આવવાના છે. તો એનું પાત્ર છે ગોપાળદાસ. એ ગોપાળદાસ પોતે આવવાના છે. ટપાલીનો અવાજ સાંભળી બહાર આવ્યા. તો કોણ? સક્રી પટલાણી. 4, ભાણા પીરસી બંને જણને રસોડામાં બોલાવ્યા. તો એ સક્રી પટલાણી. 5, તેમના હાથમાં કાચના 2 ગ્લાસ હતા. તો બકોર પટેલ. આગળ પ્રશ્ન નંબર 9, પ્રશ્નોના જવાબ લખો. આ બધા જ પ્રશ્નો લગભગ પાઠ્યપુસ્તકને આધારિત હોય છે.
એક, બકોર પટેલને કઈ વાતની નવાઈ લાગી, કેમ? લેખકને કારેલાના વખાણ વાંચીને નવાઈ લાગી, કેમ કે કારેલા વારંવાર ખાવા તેનાથી બહુ ફાયદો થાય છે, બીમારી આવતી અટકે છે, ખાધેલું હજમ થઈ જાય છે, ભૂખ લાગે છે, તાવતરિયો આવતો નથી, કારેલાના જેવું ઓસળ બીજું એકે નહીં, શરીરમાં કોઈને કોઈ રીતે કડવાશ તો નાખવી જ જોઈએ, કારેલામાં આટલા બધા ગુણ હશે તે તેમને ખ્યાલ નહોતો. 2. બકોર પટેલ કેવી રીતે કારેલા લટ્ટુ બની ગયા? બકોર પટેલે જ્યારે કારેલા ખાવાના ફાયદાની જાણ થઈ તે દિવસે તેમણે કારેલા જ મંગાવીને ખાધા. કોણ જાણે કેમ એમને બહુ ભાવ્યા. બીજે દહાડે મંગાવ્યા, ખૂબ ખાધા. એમને એમ પટેલનો કારેલા ખાવાનો શોખ વધતો ગયો ને તેઓ જાણે કારેલા લટ્ટુ બની ગયા. 3. ત્યારે તો રોજ કંઈ ને કંઈ મીઠાઈ લાવવી પડશે એવું કોણે કહ્યું, કેમ? એવું સક્રી પટલાણીએ કહ્યું, કેમ કે ગોપાળદાસ મીઠાઈના ભારે શોખીન હતા. રોજ કંઈ ગળ્યું જમવાની ટેવ, કંઈ ના હોય તો છેવટે બજારમાંથી જલેબી મંગાવે, તેથી. 4. ગોપાળદાસની આંખો ક્યારે પહોળી થઈ ગઈ, કેમ? જમવા ટાણે પીરસેલા ભાણાના અંદરની વાનગીઓ જોઈ ગોપાળદાસની આંખો પહોળી થઈ ગઈ, કેમ કે ભાણામાં કારેલાનું શાક, કારેલાને મેથીની દાળ, મેથીનું અથાણું, રીંગણ અને મેથીની ભાજીનું શાક અને કારેલાના રવૈયા હતા. રોજે રોજ ગળ્યું ખાનારને કડવું ખાવાનો વારો આવ્યો, તેથી તેમની આંખો પહોળી થઈ ગઈ. શું જોઈને ગોપાળદાસ ભડક્યા, કેમ? બીજા દહાડે કારેલાનો ઢગલો જોઈ ગોપાળદાસ ભડક્યા, કારણ કે ગોપાળદાસે આગલે દિવસે તેમને ન ભાવતું હોવા છતાં એમ વિચારીને ખાઈ લીધું કે બીજા દહાડે કંઈક ગળપણ ખાવા મળશે, પણ તેના બદલે બીજા દહાડે ખુશાલ ડોશીના હાથમાં કારેલા જોઈને દુઃખી થયા. વહેલા વિદાય થવા ગોપાળદાસે શું કહ્યું, કેમ? વહેલા વિદાય થવા ગોપાળદાસે પોતાના ઘરે કલકત્તાથી મહેમાન આવવાના છે તેવું મજબૂત બહાનું કાઢ્યું. રોજ મીઠાઈ ખાનાર વ્યક્તિને કડવું ખાવું પડ્યું હતું અને તેઓ બીજા દિવસે પણ કારેલા ખાવા માગતા નહોતા, તેથી. પ્રશ્ન નંબર 10. ફકરો આપેલો છે, એને વાંચીને નીચે જે પ્રશ્નો પૂછેલા છે એનો આપણે સાચો જવાબ આપવાનો છે. પ્રશ્ન 1 છે કે રસોડામાં છેલ્લે કોણ ગયું હશે? ફકરો વાંચો બરાબર તો ખ્યાલ આવે બાળ દોસ્તો, કારણ કે સૌ પ્રથમ રસોડામાં ભારતી, કોકિલ અને રંજન જાય છે, ત્યાર પછી મિનળ આવે છે અને સૌથી છેલ્લે ભાવના અને સાક્ષી આવે છે. તો અહીંયા આપણે ભારતી, મિનળ અને કોકિલ એ આ જોઈએ તો આ જે છે એમાંથી આપણે ભાવના રાખી શકીએ, કારણ કે ભાવના અને સાક્ષી પાસે આવે છે પાછળથી. કોના મોઢા પર અણગમો જોવા મળ્યો? તો તમે છેલ્લી જ્યારે વાંચશો ત્યારે જોવા મળશે કે સૌથી છેલ્લે ભાવના અને સાક્ષી આવે છે, બરાબર ને? તો એમાં આપણને જવાબ મળશે કે ભારતી, એને ચહેરા ઉપર આપણને અણગમો જોવા મળે છે. એ જ ફકરા ઉપરથી આપણે બીજો પ્રશ્ન છે, ખરા ખોટા જણાવવાનું છે અને ખોટું વિધાન સુધારીને લખવાનું છે. વાક્યો આપેલા છે કે 1. કોકિલાએ કોબીજનો સંભાર બનાવ્યો, તો એ વાક્ય ખોટું છે. કોકિલાને કોબીજનો સંભારો બહુ ભાવે છે. 2. રંજન રીંગણનો સ્વાદિષ્ટ ઓળો બનાવશે, એ વાક્ય પણ ખોટું છે. રંજનને રીંગણનો સ્વાદિષ્ટ ઓળો બનાવતા આવડતો નથી, ખાલી ભાવતો હતો. મિનળે પંચકૂટિયું શાક બનાવવાનો સુઝાવ આપ્યો, આ વાક્ય સાચું છે, એટલે સુધારવાનું થતું નથી. ભોજન પીરસવાનું કામ કોકિલાએ કર્યું, તો ખોટી વાત છે, કારણ કે આપણે જોઈએ છે તે ફકરાની અંદર છેલ્લે ભાવનાને જ્યારે સાક્ષી આવે છે ત્યારે તેઓ કહે છે કે હવે પછીનું બધું જ કામ અમે સંભાળી લઈશું. તો રસોઈ બની ગઈ હતી, તો એને પીરસવાનું કામ પણ છેલ્લે આવનાર વ્યક્તિએ જ કરવાનું હોવાથી એ વાક્ય ખોટું છે. ભોજન પીરસવાનું કામ ભાવના અને સાક્ષીએ કર્યું. એ જ ફકરા ઉપરથી
આપણાને ત્રીજા એક પ્રશ્ન છે ને એના પેટા પ્રશ્ન છે, એમાં 2 પ્રશ્નો છે. ભાવના અને સાક્ષીએ કયું કયું કામ કર્યું હશે? આ ફકરામાં કશું લખ્યું નથી, પણ આપણે આપણા જ વિચારો દ્વારા લખવાનું છે કે રસોઈ બની ગયા પછીનું કામ હોય બધું જ કામ ભાવના અને સાક્ષીએ કર્યું છે. જેમ કે ભોજન પીરસ્યું હશે, વાસણ ઘસીને સાફ કર્યા હશે, કચરા પોતા કર્યા હશે, એવું આપણે કહી શકીએ. 2. ભારતીએ શાનું શાક બનાવ્યું હશે? તો ભારતીય આપણે અહીં ઉપર જોઈએ કે 10 જાતના શાકભાજી હતા, એમાંથી આપણને નામ આપ્યા છે, એમાં પંચકૂટિયું બનાવ્યું હતું. તો ભારતીય રીંગણ, ટામેટાં, કોબીજ, ફુલેવર અને સરગવાની શીંગોનું શાક બનાવ્યું હશે. 11. એક ફકરો આપેલો છે, બકોર પટેલ બનીને આપણે જાતે, તમે વિદ્યાર્થી પોતે જ બકોર પટેલ છો એમ માનીને આ ફકરાની અંદર જરૂરી ફેરફાર કરવાના છે. તો જોઈએ કે પણ આ લખાણ વાંચી ફકરામાં તે શબ્દ છે એના બદલે આપણે પોતે બકોર પટેલ છે એટલે હું અહીંયા આપણે શબ્દ મૂકશું. પણ આ લખાણ વાંચી હું વિચારમાં પડી ગયો. મનમાં થયું કે આજ સુધી તો આ ફાયદાની વાતની ખબર જ પડી નહીં. ચાલો ત્યારે હવે આપણે પણ કારેલા ખાવાનું શરૂ કરો. તે દિવસે મેં કારેલા જ મંગાવ્યા, ખાધા. કોણ જાણે કેમ આજ ખાવાનો શોખ વધતો ગયો ને હું જાણે કારેલા લટ્ટુ બની ગયો. મેથી અને એવી બીજી કડવી ચીજો પણ વધારે ખાવા લાગ્યો. તો બાળ દોસ્તો, આ હતું આપણે બકોર પટેલના કારેલા પ્રયોગ. આ વિડીયોનો અંદર બહુ સરળ રીતે તમને સ્વાધ્યાય સમજૂતી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જો આ વિડીયો ગમે તો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને મારા નવા આવા એજ્યુકેશનના વિડીયો મળતા રહે.